એમ નહીં, શ્રીખંડનો સ્પેશિયલ કારીગરો. નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો છે શ્રીખંડની બનાવવાની રીત, જે જૂની અને જૂની થિયરીથી બનાવે છે અને એકદમ સિમ્પલ ને સોફ્ટ, જે મઠ્ઠો કહેવી ને એ ખાવામાં બનાવે છે. સૌપ્રથમ તો આપણે દહીં લઈ લેવાનું છે અને તેનું તમામ પ્રકારનું પાણી છે એ નિતાર થઈ જાય એ રીતે આપણે એને વળ ચાળવી અને નિતાર માટે મૂકી દેવાનું છે. જ્યારે સોફ્ટ અને કમ્પ્લીટ નિતાર થઈ જાય ને પાણીનું, પછી એને સોફ્ટ થઈ ગયા પછી એક મલાઈ મટર બની જશે, જેને મિક્સ કરવાના થશે ઘણા મિશ્રણ. આપણે વારાફરતી બધા જ વિડીયોની અંદર જે રીતે આપણે સિસ્ટમથી બતાવીએ, આપણે આ વિડીયોની અંદર પણ આપણે સિસ્ટમથી બતાવીશું. અને જો મારા મિત્રો કામ ઉપર લાગી ગયા છે. સૌ પ્રથમ બધું જ આઈસ્ક્રીમ લઈ લીધું અને હવે મલાઈ ક્રીમ બધી મિક્સ કરવા માંડ્યા છે મારા મિત્રો. હું કોથરી તોડવા જાઉં પછી કહેતો નહીં, મને કીધું નહીં. સેમ્પલ તરીકે થોડુંક આઈસ્ક્રીમ આપણે એક નાના તપેલામાં લઈ લઈશું અને એમાં પણ થોડીક ક્રીમ મિક્સ કરી દઈશું. જ્યાં સુધી આઈસ્ક્રીમનો એકદમ પેસ્ટ, લિક્વિડ પેસ્ટ ન બની જાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. મારા બધા જ મિત્રો અત્યારે જો પાણી નીતરવામાં લાગી ગયા. દહીંનું તમામ પ્રકારનું પાણી નીતરી જાય ને તો બધા દોસ્તાર કે ફ્રી થઈ જાય એવી જો અત્યારે કામે લાગી ગયા છે. વન બાય વન હવે આપણે આ દહીંમાંથી જે નિતાર થઈ ગયેલું પાણી છે એ પેસ્ટ લઈ લેવું. એકદમ માવા ટાઈપનો પેસ્ટ બની ગયો છે. એકદમ માવા લચકો હો પણ ભાઈ. ફૂલ લચકો બની જાય અને લચકાની અંદરથી તમામ પ્રકારનું પ્રાણી નીકળી જાય એટલે આ એકદમ સોફ્ટ થઈ જશે. ખાવાનો ટેસ્ટ જ કંઈક અલગ હોય આનો. લચકાના અને મઠ્ઠા, લિક્વિડ મઠ્ઠાના એકદમ મસ્ત બનાવવાવાળા કારીગર બેસી ગયા છે. હવે ખાંડનું મિશ્રણ અંદર કરશું.
ખાંડ, દહીં અને આઈસ્ક્રીમ બધી જ વસ્તુનું તમામ પ્રકારનું મિશ્રણ કરી નાખશે. અને હવે એકદમ સોફ્ટ થઈ જાય એ માટે એક ચાદર જેવો આછું કપડા ઉપર ડોળ છે, જેના કારણે અંદરથી જે પણ પ્રકારનું પાણી હોય એ બહાર નીકળી જાય અને તમામ ફ્રેશ અને સોફ્ટ મઠ્ઠો આપણે અંદર મળી રહે. આની માટે અત્યારે થોડોક સમય લાગશે. ધીમે ધીમે આનું પ્રોસેસ થશે અને આપણો મઠ્ઠો તૈયાર થઈ જશે.